અને જ્યાં ધર્મ હોય છે ત્યાં જ જય હોય છે. જે જગ્યાએ ધર્મ હોય ત્યાં વિજય હોય છે, ત્યાં પરમાત્મા સાથે હોય છે. નહીં તો દુર્યોધન પણ એટલો જ સગો હતો, પણ દુર્યોધનમાં નીતિ નહોતી, ધર્મ નહોતો. અને બીજું, માણસને માગતાય આવડવું તો જોઈએ ને. નહીં તો જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું ત્યારે એ યુદ્ધના સમયે દુર્યોધન અને અર્જુન બંને ભગવાન પાસે માગવા માટે ગયા હતા, સહાય માગવા માટે. ત્યારે ભગવાન કૃષ્ણ સૂતા હતા, તો માથાના ભાગ પાસે જઈ અને દુર્યોધન પેલા ઉભો રહી ગયો. પછી અર્જુન આવે છે, આવીને જોયું તો પ્રભુ સૂતા છે. એટલે અર્જુન ભગવાનના પગમાં બેસે છે, બે હાથ જોડી અને અર્જુન બેઠા છે. થોડા સમય પછી ભગવાન જાગે છે અને બરાબર પોતાના પલંગની અંદર બેઠા થયા અને જુએ છે તો અર્જુન છે. અરે અર્જુન, તું ક્યારે આવી ગયો? અર્જુન હજી કઈ જવાબ આપે ના પેલા ભગવાનની પાછળથી એક અવાજ આવ્યો, અર્જુન એકલો નથી આવ્યો હો, પેલા હું આવ્યો છું. પાછું વાળીને જોવે તો દુર્યોધન. ભગવાન કહે છે, અરે અરે આવ દુર્યોધન. બેવ જણા બેઠા છે, બેવ જણા બેઠા છે. અને ભગવાને પ્રશ્ન કર્યો, તમારા બેવનું આવવાનું કારણ? દુર્યોધન અને અર્જુન કહે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં હસ્તિનાપુરની ગાદી માટે થઈ અને યુદ્ધ હવે નિર્ણય લેવાઈ ગયો છે યુદ્ધનો, એટલા માટે યુદ્ધમાં અમે તમારી સહાય લેવા માટે આવ્યા છીએ. ભગવાન કહે છે, અર્જુન માગી લે, તને હું શું આ સહાય કરું? દુર્યોધને ત્યાં વિરોધ કર્યો છે કે એના પહેલા હું આવ્યો છું, પેલા માગવાનો હક મારો છે. અને ત્યારે પરમાત્માએ કીધું કે દુર્યોધન, પેલા ભલે તું આવ્યો હોય, પણ મારી પહેલી નજર અર્જુન ઉપર ગઈ છે, એટલે પેલો માગવાનો હક એનો છે. મંગળા આરતીમાં શું કામ જઈએ છે કે ભગવાન રાત્રિના સૂતા હોય અને ટેરો ખુલે અને ભગવાનની જો નજર આપણા પર પડે ને તો પરમાત્મા પાસે માગવાનો પેલો અધિકાર આપણો થઈ જાય છે. એટલે ભગવાને કહ્યું કે અર્જુન જ પેલા માગશે. તમે બંને જણા આવ્યા છો તો એક વાત યાદ રાખો, એક બાજુ મારી નારાયણી સેના છે અને એક હું છું. પણ મારામાં એટલો ભાવ છે, મારી એટલી પ્રતિજ્ઞા છે કે હું કુરુક્ષેત્રના મેદાનમાં હાથમાં હથિયાર ધારણ નહીં કરું. એક પક્ષમાં મારી નારાયણની સેના રહેશે અને એક પક્ષમાં હું રહીશ. અર્જુનનો માગવાનો વારો આવે છે. આ બાજુ દુર્યોધનને પરસેવો આવી જાય છે કે નહીં, હમણાં નારાયણની સેના માગી લે તો આ શસ્ત્ર વગરના કૃષ્ણને કરવો છે હું. હવે યુદ્ધમાં જવું અને હાથમાં હથિયાર ન લેવું તો એવા માણસને કરવો શું યુદ્ધમાં? એટલે દુર્યોધન તો ચિંતિત થાય છે. પણ એ સમયે અર્જુને માગવાનો પહેલો વારો હતો તો અર્જુને માગ્યો, પ્રભુ નારાયણની સેના મારે નથી જોઈતી, આપ મારી સાથે રહો, તમે મારા પક્ષમાં રહ્યો. અર્જુન ફૂલાઈ ગયો, હાશ સારું કર્યું, આ મૂર્ખાને માગતાય ન આવડ્યું. ભગવાને કહ્યું કે દુર્યોધન, હવે તો નિર્ણય થઈ ગયો, હું શસ્ત્ર વગરનો માણસ, હું અર્જુનના પક્ષમાં રહીશ અને મારી નારાયણની સેના હું તમને આપું છું, જાઓ. દુર્યોધન હરખાતો હરખાતો ઘરે આવે છે, શકુની મામાને મળ્યો છે. મામા કહે છે, ભાણા આટલો બધો હરખાઈ કેમ ગયો? અરે મામા, આજે માગવાનું માગીને આવ્યો. કેમ? કૃષ્ણ પાસે ગયો તો સહાય માગવા અને એમાં સાથે ઓલો અર્જુન થઈ ગયો. અને કૃષ્ણએ કહ્યું કે મારી પાસે બે વસ્તુ છે, એક હું છું ને એક મારી નારાયણની સેના છે, પણ હું જે પક્ષમાં રહીશ ને મારા હાથમાં હથિયાર ધારણ નહીં કરું. અને એમાં બરાબર અર્જુને એ કૃષ્ણને માગ્યા અને નારાયણની સેના હું માગીને આવ્યો છું. આપણે ફાવી ગયા. શકુની કહે છે, અરે મોટા મૂર્ખ, ફાવી નથી ગયા, નો માગવાનું માગીને આવ્યો છું. આ બધું દુર્યોધન જતો રહ્યો. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, અર્જુન તને લા બુદ્ધિ છે કે નહીં? હું કહું છું કે જે પક્ષમાં હું રહીશ એ પક્ષમાં હાથમાં હથિયાર ધારણ નહીં કરું, અને તોય તે મને માગ્યો, નારાયણની સેના જતી રહી. તને ખબર છે માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને છાશ રહી તારી પાસે હવે. ત્યારે અર્જુન બે હાથ જોડી ભગવાનને કહે છે, પ્રભુ ભલે ને માખણ માખણ દુર્યોધન લઈ ગયો અને છાશ મારી પાસે રહી, પણ તમને ખબર છે માખણ દુર્યોધન લઈ ગયો, માખણ ચોર તો મારી પાસે છે હજી. અને એ ભગવાન પાંડવોના પક્ષમાં હતા. અને ભગવાન જે પક્ષમાં હોય એ પક્ષમાં કોઈનો વાળે વાકો થાય નહીં. તો દુર્યોધન જેવું ગદા યુદ્ધ કોઈથી થાય નહીં, છતાં ભીમસેનની ગદાએથી દુર્યોધનની જાંગો તોડી નાખી. કારણ કે દુર્યોધનની જાંગ સિવાય કંઈ તૂટેમ હતું જ નહીં બીજું. શા માટે? તો જ્યારે યુદ્ધ નક્કી થયું અને દુર્યોધનને ભીમસેન સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાનું હતું, આવા સમયે એની માતા ગાંધારી કીધું હતું કે દુર્યોધન, તું મારી પાસે આવજે. મેં આટલા વર્ષથી તારા પિતાજીની સેવા માટે થઈ, એના પગલે પગલે ચાલવા માટે થઈ, અને મેં મારી આંખોને પાટાથી બંધ કરી દીધી છે. આટલા વર્ષોની મારી દ્રષ્ટિ ભેગી થઈ છે, અને મારી દ્રષ્ટિ જેના ઉપર પહેલી વખત પડશે એ બધું લોખંડનું થઈ જશે.
લોખંડ જેવું થઈ જશે. માટે એક કામ કર, તું મારી પાસે કાલ સવારના સમય આવજે, નિર્વસ્ત્ર થઈને આવજે, વસ્ત્ર પહેરીને ના આવતો. ભલે માં. બીજા દિવસનો સૂર્ય ઉદય થાય છે. દુર્યોધન માં ગાંધારી પાસે જવા માટે નીકળે છે પોતાના મહેલમાંથી. રસ્તામાં ચાલ્યો જાય છે માના મહેલ બાજુ. રસ્તામાં એક બગીચાનો માળી મળે છે. એણે જોયું આ મહારાજ આ નિર્વસ્ત્ર થઈને પગે લાગીને કહે છે, મહારાજ ક્યાં બાજુ રાજકુમાર? અરે માં ગાંધારીને મળવા જાઉં છું. કેમ? માએ મને બોલાવ્યો છે અને એમ કહ્યું છે કે તું મારી પાસે આવે ત્યારે તું નિર્વસ્ત્ર થઈને આવજે. અરે મહારાજ, માં તો વાત્સલ્યની એક મૂર્તિ છે. માં તો આવું કહે, પણ તમારે માં સામે આમ થોડું જવાય? તમને શરમ ના આવે માં સામે જતા? અરે પણ માએ કહ્યું છે મને. માં તો કહે તમે બીજા વસ્ત્રો ધારણ કરો કે ન કરો, પણ તમારા જાંઘના ભાગને ઢાંકી દો, ઉદરના ભાગને ઢાંકી દો, કમરથી નીચેના ભાગને ઢાંકી દો. માં સામે જવાનું છે, આમ થોડું જવાય? અરે પણ હું વસ્ત્ર નથી લાવ્યો. અરે કામ કરો, લ્યો આ કેળનું પાન વીટી લ્યો, પણ જાઓ. નીચેનો ભાગ જેની જાંઘ એની ઉરો છે ત્યાં કેળનું પાન વીટેલું છે. આ દ્રશ્ય જોઈને ગાંધારી કહે છે, અરે મૂર્ખ, મેં તને એમ કહ્યું હતું કે તું વસ્ત્ર વગરનો આવજે અને તું આ કેળનું પાન વીટીને આવ્યો છો. અરે માં, હું પણ નિર્વસ્ત્ર થઈને જ આવતો હતો, પણ વચમાં બગીચાના માળી કાકા મળ્યા અને એ માળી કાકાએ મને એમ કીધું કે માં પાસે જવું તો આમ થોડું જવાય, અને એ માળી કાકાએ મને આ પાન બંધાવ્યું છે એટલે હું આ પાન બાંધીને આવ્યો છું. અને ત્યારે ગાંધારીને દ્રષ્ટિ થઈ અને ગાંધારી બોલ્યા છે, મૂર્ખ, એ બગીચાનો માળી નહોતો, એ વનમાળી પોતે હતો. અને એ ભગવાને ભીમસેનની ગદામાંથી દુર્યોધનની જાંગો તોડી અને જ્યારે કણસતો પડ્યો છે, યાતના ભોગવે છે, ત્યારે ગુરુપુત્ર અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા આવીને કહે છે કે મિત્ર, તારા જીવને હવે શાંત કરી દે, જે થવાનું તો થઈ ગયું છે. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે. અશ્વત્થામા કહે છે કે સમજી લે, 5 પાંડવો ધરતીમાં ન રહે તો તને શાંતિ મળે? હા તો મળે, પણ પાંડવોને કોણ મારે? અને ત્યારે અશ્વત્થામાએ વચન આપી દીધું કે આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. અશ્વત્થામા નીકળી જાય છે, પણ પછી વિચાર આવ્યો કે હવે પાંડવોની સામે મારે સામી છાતી તો લડવાની તાકાત છે નહીં મારામાં, તો કેમ મારવા? અંતે યુક્તિ કરી કે રાત્રિના સમયે જ્યારે પાંડવો સુવે ત્યારે એને મારી નાખવા. આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી તો પાંડવોને જે સુવા જતા હતા પાંડવોને ત્યાંથી લઈને ભગવાન નીકળી ગયા. જે જગ્યાએ પાંડવો સૂતા હતા એ જ જગ્યાએ પાંડવોના 5 દીકરાઓને સુવાડી અને ભગવાન નીકળી ગયા. ભગવાને બહુ સમજાવ્યા હતા, પાંડવોએ સમજાવ્યા કે અમારી સાથે ચાલો, પણ સાથે ન ગયા. ક્યારેક વડીલો આપણને સમજાવે ને આપણે સમજીએ નહીં ને ત્યાર પછી પછતાવાનો વારા છે, બીજું કાંઈ આવતું નથી જીવનમાં. જ્યારે વડીલો સમજાવે ત્યારે જરા સમજો વાલા, કારણ વડીલોનો સમજાવવાની કદાચ રીત અલગ હોય અને આપણને એમ લાગે કે આપણને ટકટક કરે છે, આપણને ટોયકા કરે છે, પણ એને આપણું અપમાન કરવા કે આપણને રોકટોક કરવા માટેની કોઈ ભાવના નથી હોતી. બસ એને આપણામાં સંસ્કાર અને આપણે દુઃખી ન થઈએ એવું જીવન જીવવા માટે થઈ અને આપણને એક ગુણ આપી રહ્યા છે. પણ અત્યારના છોકરાઓ મા બાપ જરાક કાંઈક કે શું કે એ તમને ખબર ન પડે. અત્યારના મા બાપને કઈ જરાક છોકરાઓને કંઈક કહેતા હોય તો બિચારા ડરતા કહેતા હોય દાદા કેવું તો ઘણું છે પણ કેમ કેવું. અત્યારના છોકરાઓ ટૂંકી બુદ્ધિના થઈ ગયા છે. જરા કંઈક કહીએ અને નૈન કદાચ અવળું પગલું ભરી લે તો અમારે તો માઠી બેસી જાય ને. માણસ અત્યારે વિકૃત મગજનો થઈ ગયો. માણસ અત્યારે બહુ ઓછા ટૂંકા વિચારનો માણસ થઈ ગયો છે. કોઈને કંઈ કીધું નથી થતું. યાદ રાખજો વાલા ભક્તો, આપણા મા બાપ આપણને કોઈ કાર્યમાં ટોકે ને, આપણા વડીલો આપણને કોઈ કાર્યમાં રોકટોક કરે તો ખોટું ન લગાવશો. એ તમારું કામ પરફેક્ટ બને એના માટે થઈ અને આપણને રોકટોક કરી રહ્યા છે. એકવાર 11મા 12મા ધોરણની અંદર અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને એના બાપા એને વારા ઘડીએ રોકટોક કરે. કાંઈ કે હોય એટલે ટકટક કર્યા કરે. છોકરાઓને ગમે નહીં. છોકરો સ્કૂલે જતો હોય તો તરત એમ કે એ આ ઊંધો ખાલીને ક્યાં દોડ્યો જા છો? સ્કૂલ બેગ પેલા જો, એમાં બધું છે ને બરાબર? પેન્સિલ જો, પેન જો, રબર જો, તારી બુક્સ જો, બધું જોઈ લે અંદર. એટલે બાપા ખીજાય એટલે બાપાની સામે વળી કરી જોવું પડે, એટલે બધું ચેક કરી લે અને બરાબર બધું ફિટ કરી લે. ઓકે. જેવો ઘરમાંથી નીકળે તરત કે આઈ કાર્ડ લીધું કે નહીં? વળી પાછું આઈ કાર્ડ ગળામાં નાખે. દરવાજામાં પહોંચે એટલે કે પણ શું સીધા શૂઝ પહેરવા માંડ્યો છો?
જરા સાફ કર. વાતે વાતે ટોકા કરે. છોકરો બેગ ભરતો હોય ને એમાંથી જરા થોડો ઘણો કચરો વેરાયો હોય અને છોકરો લીધા વગરનો ચાલતો થાય, એ અહીંયા આવતો, આ કચરો કોણ તારા બાપો લેશે, લઈ અને ડસ્ટબિનમાં નાખ, આ બધું ચોખ્ખું રાખ. વારંવાર આવું ટોકા કરે. છોકરો કંટાળી ગયો હાવ કે 12મા ધોરણમાં સારા ટકા આવે ને એટલે IELTS પાસ કરીને વિદેશ વહી જવું, પછી આવું જ નથી આની પાસે. એટલો કંટાળી ગયેલો. 12મા ધોરણમાં પાસ થઈ ગયો, પણ વિદેશ જવાની તૈયારી કરી, એમાં પાસ ન થયો એટલે હવે અહીંયા જ એને કોલેજ કરવી પડી. કોલેજ કરી ત્યાં સુધી બાપા એને ખીજાયા જ કર્યા. એટલે હવે છોકરો કંટાળી ગયો છે કે હવે ક્યાંક બીજે પરદેશમાં કે ગમે ત્યાં બીજે નોકરી મળે ને તો ન્યા વયું જવું છે, પણ આની હારે તો રહેવું જ નથી. કોલેજ સમાપન થઈ, નોકરી માટે થઈને એને ઇન્ટરવ્યૂ આપે છે. એમાં એક જગ્યાએ ઇન્ટરવ્યૂમાં જવાનું છે. ઇન્ટરવ્યૂમાં જ્યારે જતો હતો એટલે સૌથી પહેલાં તો પોતાની બેગ રેડી કરી કે કંઈ ભૂલાઈ નથી ગયું મારું. બધા જ કાગળો તૈયાર કર્યા, બધી જ વસ્તુ લીધી. પોતાના શૂઝ કાઢે છે. પછી તો ટેવ પડી ગઈ હતી, બાપાએ કીધું એટલે વારંવાર ટોક કરતા હતા એટલે ટેવ પડી ગઈ હતી. એટલે શૂઝ કાઢી સફ કરીને પહેરે છે. બધી વસ્તુ બરાબર જોઈ ચેક કરીને ઘરમાંથી નીકળે છે. એકદમ પરફેક્ટ રીતે નીકળે છે ઘરમાંથી. આટલા વર્ષોથી રોકટોક થતી હતી એટલે એક વખતના સમયે આદત પડી જાય પછી. અને પોતે જાય છે એકદમ તૈયાર થઈને. જે જગ્યાએ એનું ઇન્ટરવ્યૂ છે ત્યાં બરાબર એ બહુ મોટી ફેક્ટરીમાં હતું. એટલે ફેક્ટરીમાં જતો હતો, દરવાજામાંથી પસાર થયો અને બિલ્ડિંગની નજીક જ્યારે જતો હતો તો રસ્તામાં એકાદ બે કાગળના કચરા પડ્યા હતા. એટલે એમને થયું કે લાલ નાખી દઉં, એટલે એમણે ઉપાડી અને ડસ્ટબિનમાં નાખી દીધા. અંદર જાય છે, બેઠો છે. એક પછી એક લોકોનો ટર્ન આવે છે. એનો વારો આવ્યો છે. એકદમ તૈયાર થઈને અંદર દરવાજા ઉપર નોક આપીને કહે છે, અંદર આવી શકું? અંદર જાય છે, ખુરશી પર બેસે છે, પોતાની ફાઇલ કાઢીને આપે છે. અને સામેના લોકોએ એક લેટર એના હાથમાં આપે છે. લેટરને વાંચીને વિચાર કરે છે કે આ લોકોએ મને હજી એક પણ પ્રશ્ન કર્યો નથી, મારી ફાઇલ આપી, ફાઇલને જોઈ નથી, અને છતાં મને આ નોકરીનો, મને આ જોબ માટેનો એપ્રુવલ લેટર કેમ આપી દીધો મને? એમણે પ્રશ્ન કર્યો સામેના ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠેલા વ્યક્તિઓને કે સાહેબ તમે મને હજી એક પણ પ્રશ્ન નથી કર્યો, મારી ફાઇલ નથી જોઈ, અને છતાં પણ તમે મને આ નોકરી માટે તમે એક્સેપ્ટ કરી લો છો, શું કામ એને? તમે મારું ઇન્ટરવ્યૂ તો લીધું જ નથી હજી. ત્યારે અધિકારીઓ બોલ્યા છે કે તમે જ્યારે કંપનીના ગેટમાં પ્રવેશ થયા ને ત્યારથી અમે તમારું ઇન્ટરવ્યૂ જોતા આવીએ છીએ કે તમે એન્ટ્રી કર્યા તો ચાલવા માટે પણ તમારી શિસ્તતા હતી. માર્ગની અંદર પડેલો કચરો તમે તમારી જાતે તમે ડસ્ટબિનમાં નાખો. તમે પરિસરમાં આવીને જ્યારે વેઇટિંગ રૂમમાં બેઠા છો એકદમ શિસ્ત સાથે બેઠા છો. અંદર આવ્યા તો તમે તમારી પ્રમાણિકતા સાથે તમે અમને પૂછીને આવ્યા છો. બેઠા છો તો પણ શિસ્તતા સાથે બેઠા છો. આ તમારા સંસ્કાર જોઈ અને એમને લાગે છે કે તમારું ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. અને ત્યારે એ જ ઓફિસની અંદર આંખમાંથી દડ આંસુડાની સાથે યુવાન રડી પડ્યો અને એટલું બોલ્યો તો મારા બાપે ટોયકો નથી, મને આજે પરફેક્ટ માણસ બનાવ્યો છે. દ્રૌપદીના 5 દીકરાઓને કહ્યું ચાલો સાથે ન ગયા. અને અંતે એ જ ઘટના ઘટી કે જે ઘટના ઘટવી હતી. પાંડવોને નિંદ્રમાં મારી નાખવાના એકમાત્ર યુક્તિથી આવેલો એ અશ્વત્થામા 5 પાંડવો સૂતા છે એમ સમજી અને દ્રૌપદીના 5 દીકરાઓને વધ કરી એના મસ્તક હણી લઈ અને રાત્રિના સમયે દુર્યોધન પાસે જાય છે. દુર્યોધનની પાસે જઈને કહે છે કે લે 5 પાંડવોના મસ્તક લાવ્યો છું. પણ જ્યાં જરા જોવે છે તો 5 પાંડવો નહીં, દ્રૌપદીના 5 દીકરાઓ હતા. દુર્યોધનની આંખમાં અશ્રુ આવી ગયા. અશ્વત્થામા, આ શું કર્યું તમે? ખબર પડ્યા પછી અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. ઉતાવળમાં ને ઉતાવળમાં વચન આપી દીધું. બચન દિયા સોચા નહીં હોગા ક્યા પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન કે હર કામ. જિંદગીમાં ક્યારેય પણ વિચાર્યા વગરનું કોઈ કાર્ય ન કરવું. પણ આપણી તો રીતિ રિવાજ જ છે, પેલા કામ કરી નાખો પછી નવરા બહેન વિચારશું કે હવે શું થાય. આવું ન કરશો, પેલા વિચારજો. ક્યારે પણ અતિશય આનંદનો પ્રસંગ હોય ને ત્યારે કોઈને વચન ના આપી દેવું, અને અતિશય તમે ક્રોધમાં હો, દુઃખમાં હો ત્યારે કોઈ નિર્ણય ન લઈ લેવો. પણ અત્યારે તો પ્રોમિસ હાલતા અપાઈ જાય અને એ કઈ તૂટી જાય ખબર જ ન પડે પાછી. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. બીજા દિવસે સવારમાં ભગવાન કૃષ્ણ અર્જુન આદિ સૌ લોકોને લઈને આવે છે. દ્રૌપદી પોતાના 5 દીકરાઓના ધડ પાસે બેઠી બેઠી રડે છે. અર્જુને આવીને દ્રૌપદીને પ્રશ્ન કર્યો, પાંચાલિયા કોણે કર્યું?
દ્રૌપદી બોલ્યા છે કે મને ખબર નથી મારા દીકરાઓને કોણે માર્યા, પણ મારા દીકરાઓને નિંદરમાં મારી નાખ્યા છે. મારવા જતા તો જાગ્રત અવસ્થામાં મારવા હતા. મારા દીકરાઓ મૃત્યુ પામ્યા એનું દુઃખ નથી મને. દુઃખ એ વાતનું છે કે મારા દીકરાઓ મરતા સમયે ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય, મરતા સમયે કૃષ્ણ તમને યાદ નહીં કરી શક્યા હોય મારા દીકરાઓ. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે પાંચાલી તારા 5 દીકરાના હત્યારાને લાવીને એનું મસ્તક ઉતારી એનો પાટલો બનાવીને એના માથે બેસાડીને તને જો સ્નાન ન કરાવું ને ત્યાં સુધી મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. ભગવાન કૃષ્ણની સાથે નીકળે છે, અશ્વત્થામા સાથે યુદ્ધ થાય, અશ્વત્થામાને લઈને આવે છે, પશુની જેમ બાંધીને આવે છે. રડી રડીને આંખો બંધ થઈ ગઈ છે. હવે દ્રૌપદીની આંખો ઉઘડતી નથી, આંખમાંથી અશ્રુ વહે છે. અને અર્જુન આવ્યા છે, લે પાંચાલી તારા 5 દીકરાના હત્યારને લઈને આવ્યો છું, 5 દીકરાના હત્યારને લઈને આવ્યો છું શબ્દ સાંભળ્યા માંડ કરીને આંખો ખુલે છે, આંખમાંથી અશ્રુની ધારા વહે છે. પણ અશ્વત્થામાને જોયા અને દ્રુપદ સુતા દ્રૌપદી બેવડા રુદનથી રોવે છે. શા માટે? દીકરાના હત્યારાને જોયું એટલા માટે નહીં, પણ બ્રાહ્મણના સંતાનને પશુની જેમ બાંધીને લાવ્યા ને એ દ્રૌપદી ન ગમ્યું એટલા માટે એનું રુદન બેવડાઈ ગયું છે. એક બ્રાહ્મણનું અપમાન થયું, રડવા લાગ્યા છે. દ્રૌપદીએ પ્રણામ કર્યા છે અશ્વત્થામાને. ગુરુપુત્રને પ્રણામ કરતા જોઈ અને ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને પોતાનું નામ આપી દીધું છે, કૃષ્ણા. ભગવાનનું નામ છે કૃષ્ણ, દ્રૌપદીનું નામ છે કૃષ્ણા. ભાગવતજી લખે છે, નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરુ સુતમ. ગુરુના દીકરાને પ્રણામ કરનારા સમયે ભગવાને જોયેલા દ્રશ્યને અને દ્રૌપદીને નામ આપ્યું કૃષ્ણા. ભગવાન આનંદિત થઈ ગયા છે, કારણ કૃષ્ણ પણ દયાના સાગર છે અને દ્રૌપદી પણ દયાની સાગર બની ગઈ છે. નકર તમે કલ્પના તો કરો, 5 દીકરાઓનો હત્યારો, જેના 5 યુવાન દીકરાઓને મારી નાખ્યા હોય અને એ માણસ સામે ઉભો હોય, કઈ માં એવી હોય કે જે એને વળગી ન પડી હોય, એને મારતી ન હોય, એને ધિક્કારતી ન હોય. આપણા છોકરાને ખાલી કોઈ કે બાવડું પકડીને ખાલી જણજણાવ્યો હોય ને તો આખું ઘર ત્યાં પહોંચી જઈએ છે. તમારાથી મારા છોકરાને અડાય કેમ? આ તો દ્રૌપદીના 5 દીકરાઓને મારી નાખ્યા છે, 5 દીકરાઓને હત્યા કરી નાખી છે અને છતાં એના હત્યારાને પગે લાગે છે, કારણ બ્રાહ્મણ છે. પગે લાગ્યા એટલું જ નથી, ભાગવતજી એમ લખે છે, ઉચ્ચતામ મુચ્ચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો. આ ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, એને છોડી દો. કૃષ્ણ તો રાહ જોઈને ઉભા છો કે અત્યાર સુધી દ્રૌપદી આને ગુરુપુત્ર જોતી હતી, અશ્વત્થામાને ગુરુનો દીકરો તરીકે જોતી હતી, પણ આજ હત્યારાના રૂપમાં પકડી લાવેલા આ અશ્વત્થામાને શું જોવે છે? પણ દ્રૌપદીના મોઢામાંથી નીકળેલા શબ્દો સાંભળીને કૃષ્ણની આંખો ભીની થઈ ગઈ. ધર્મરાજ યુધિષ્ઠિર પણ બોલ્યા છે, ધન્ય છે દ્રૌપદી, તમને ધન્ય છે. કઈ માં એવી હોય કે આટલી ધીરજ રાખે? આ કથા મને તમને એ સમજાવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ આવી જાય, માણસ પોતાનું ધૈર્ય ન ચૂકે ક્યારે. આપણે તો ક્ષણભરમાં વ્યાકુળ થઈ જઈએ છીએ. સ્થિતિ ગમે તેવી આવે, ધીરજ ન ચૂકવું. આપણે જરાય નથી ચાખી લેતા. આપણને કોઈ કે ગાળ આપી હોય ને, આપણને કોઈ કે ગાળ આપી હોય તો આપણે સમય ગોતતા હોય કે હું એને ગાળ દઈ દઉં, અને એ સમય ન મળે ને એ સમય વીતતા વીતતા આપણી જિંદગી પૂરી થવા આવે ને તો મરતા સમય આપણા છોકરાને કંઈક તું મારો છોકરો હોય ને તો ઓલાના ઘરનું પગથિયું ચડતો નહીં હો. આપણે પેઢીને દાનમાં દઈને જઈ પાછા વેર. અહીંયા દ્રૌપદી કહ્યું છે ને છોડી દો, છોડી દો, છોડી દો. દ્રૌપદી કહે છે કે તમે એક માના આંસુડા લૂછી ન શકો તો કાંઈ નહીં, પણ બીજી માને રડાવવાના પ્રયત્ન શું કામ કરો છો? તમે કદાચ અશ્વત્થામાને મારી નાખશો તો મારા 5 દીકરાઓ સજીવન થશે, અને મારા 5 દીકરાઓ મૃત થયા તો હું નિરાધાર નથી થઈ, મારા 5 પતિ જીવે છે હજી. પણ તમે આને મારી નાખશો તો ગુરુ પત્ની કોના આધારે જીવન જીવશે? ગુરુદેવ તો ક્યારના સ્વર્ગે સીધાવ્યા છે, કોના આધારે જીવન જીવશે? માટે કહું છું તમે છોડી દો, છોડી દો, છોડી. અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે, પ્રભુ શું કરું? જો મારું તો બ્રહ્મ હત્યાનો પાપ લાગશે, નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે, કરું શું? અને મરાય કે ન મરાય? ભગવાને કહ્યું મરાય પણ ન મરાય. આ સંસારમાં આતતાઈને મારવામાં પાપ નથી, પણ આને ન મારીશ, કારણ બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ વધાર્ણવ.
આબરૂદાર વ્યક્તિને નાખવો એ જ એની હત્યા નથી. આબરૂદાર વ્યક્તિને જાહેરમાં ખાલી એનું અપમાન કરી નાખો ને તોય એને મૃત્યુદંડ જ છે. એ જીવન જીવે પછી મર્યા જેવું જીવન જીવે. ભગવાન રામ દેવદૂતની સાથે એક અંગત મીટિંગ કરતા હતા અને એમણે એક હુકમ બહાર પાડ્યો હતો ભગવાન રામે કે હું અત્યારે દેવદૂતની સાથે સભામાં બેઠો છું, મારી એક અંગત વાત ચાલે છે, આ સમયે મારી સભામાં કોઈ આવીને વિક્ષેપ કરવો નહીં, જે કોઈ આવશે ને હું મૃત્યુદંડ આપીશ. ભગવાન રામની આ સભાની બહાર એ લક્ષ્મણજી મહારાજ દરવાજે ચોકી પહેરો કરે છે, કોઈ અંદર ન જાય. એમાં બરાબર દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા ઋષિ કહ્યું જાઓ રામને જઈને સમાચાર આપો, હું આવ્યો છું. હવે જો સમાચાર આપવા ન જાય તો દુર્વાસાનો ક્રોધ છે અને આપવા જાય તો મોટા ભાઈની પ્રતિજ્ઞા છે, પણ કરવું શું? દુર્વાસાના ક્રોધ કરતા મને ભલે મૃત્યુદંડ મળે. એટલે લક્ષ્મણજી મહારાજ અંદર આવીને સમાચાર આપ્યા છે, મોટા ભાઈ માફ કરજો, તમારી આજ્ઞા હતી છતાં પણ હું વગર આજ્ઞાએ અંદર